નમસ્તે દોસ્તો, થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયોમાં ધોરણ 10માં પાઠ નંબર 13થી 24ના સમાનાર્થી શબ્દ વિશે આપણે વાત કરીશું. સાથે સાથે જ જીપીએસસી એક્ઝામ ક્લાસ 1, 2, 3ની તૈયારી કરી રહ્યા છે તેવા મિત્રો માટે પણ આ વિષય ખૂબ મહત્ત્વનો છે, કેમ કે સમાનાર્થી મોટાભાગે માધ્યમિક કક્ષા સુધીના હોય છે, તે લગભગ પૂછાતા હોય છે, તો એમના માટે પણ આ વિડીયો ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે સમાનાર્થી શબ્દોની ચર્ચા કરીએ. મૂળ શબ્દ અને સમાનાર્થી શબ્દ. કપરું તો મુશ્કેલ, અવળું તો ઊંધું, તરુ તો વૃક્ષ, પાય તો પગ, કેડી તો કમર, શ્વાન તો કૂતરો, હદ તો સીમા, પુંજ તો ઢગલો, ચિત્કાર તો શીશ, આશ્રય તો આશરો, તાદસ તો આબેહૂબ, ટુમુલ તો દારૂણ, ગમાર તો મૂર્ખ, આતુર તો ઉત્સુક, રંજન તો આનંદ, પર્વ તો ઉત્સવ, સુમસામ તો સૂનું, મેળો તો મેળાવડો, વીરા તો ભાઈ, ઇતર તો બીજું, કૂપ તો કૂવો, સાગર તો ઉદધી, નેણ તો આંખ, સીમ તો સરહદ, દારૂણ તો વિકરાળ, ધૂપ તો ધુમાડો, તાન તો ધૂન, અણસાર તો સંકેત, પ્રયત્ન તો કોશિશ, દશા તો હાલત, સાવધ તો હોશિયાર, મંદ તો ધીમું, વેગ તો ગતિ, સ્મૃતિ તો યાદ, ગરીબ તો રાંક, ઉન્નતિ તો ચડતી, કબૂલ તો મંજૂર, ચીર તો વસ્ત્ર, અદેખાય તો ઈર્ષા, કતાર તો હાર, ટેક તો પ્રતિજ્ઞા, સોગન તો કસમ, આભલું તો આકાશ, રાહત તો નિરાંત, પાધરપટ તો ખાલીખમ, બાલિશ તો નાદાન, દેદાર તો હાલત, છાંય તો પડછાયો, કશ તો સત્વ, આભ તો ગગન, તળે તો નીચે, બાંધવું તો જકડવું, આખું તો સમગ્ર, પેઢી તો દુકાન, સાંઢણી તો ઊંટડી, સંવાદ તો વાર્તાલાપ, અવધાન તો એકાગ્રતા, મતલબ તો નિસ્બત, બોધ તો ઉપદેશ, નિષ્ઠા તો આસ્થા, પ્રબળ તો દ્રઢ, ચાંદલિયો તો શશી, રાત તો વિભાવરી, વાદળ તો નિરદ, વૈલ્ય તો લતા, પાંદ તો પર્ણ, મેઘ તો વરસાદ, કોભણ તો ગુફા, લાલસા તો ઈચ્છા, નકરો તો માત્ર, પ્રપાત તો ધોધ, વેરાન તો ઉજ્જડ, આહલાદ તો હર્ષ, ઘાટ તો ઓવારો, અજબ તો અદ્ભુત, ભોમિયો તો માર્ગદર્શક, ચીર તો લાંબુ, કઠિન તો અઘરું, નેહ તો સ્નેહ, આદર તો માન, ઇમારત તો મકાન, માવજત તો સાર સંભાળ, સંધાય, અહીંયા ધંધાય નહીં પણ સંધાય તો બધા, સંધેવો તો સંદેશો, મજરો તો ઝાંખો, ધરાહાર તો બિલકુલ, અહુરવેળા તો કસમય, ધરતી તો ભૂમિ, વિશ્વ તો જગત, પાણી તો જળ. તો આ હતા આજના આપણા વિડીયોના સમાનાર્થી શબ્દ 13થી 24 પાઠના સળંગ. બાળકો, તમે 5 મિનિટનો સમય આપો, તમારા સમાનાર્થી શબ્દ કમ્પ્લીટ. હવે પછીનો આપણે વિડીયો જીપીએસસી ક્લાસ 1, 2, 3 જે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે બંધારણના આઈએમપી પ્રશ્નો ભાગ 1 આપણે લઈને આવી રહ્યા છે.
તો થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કોઈ પ્રશ્ન હોય તો તે પણ કોમેન્ટમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર.